મતિ શ્રુતમાં ભેદનું કારણ આપણે લાસ્ટ ટાઈમ સ્ટાર્ટ કરેલું. આ પેરેગ્રાફ મેં લાસ્ટ ટાઈમ વાંચ્યો હતો, ફરીથી વાંચી જાઉં છું કારણ કે એનું અનુસંધાન નીચે આપેલું છે કે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનમાં શી વિશેષતા છે, એટલે બેમાં એક્ઝેક્ટ ડિફરન્સ શું છે એ પૂછે છે. પ્રશ્નકારનો આશય એ છે કે બંને જ્ઞાનમાં પરોક્ષત્વ તો સમાન છે, બરોબર છે. બંને જ્ઞાન પરોક્ષ છે. પછી બંને જ્ઞાનમાં એ શરૂઆતમાં ઇન્દ્રિય અને મનની જરૂરત પડે છે અને એ રીતે એ ઘણી સમાનતા છે. તો પછી એ બેમાં ડિફરન્સ શું છે, એક્ઝેક્ટ વિશેષતા? તો હવે સિદ્ધાંતવાદી એટલે કે એ શાસ્ત્રકારો એનો જવાબ આપે છે કે જે પ્રશ્નકારે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ આપે છે કે મતિ જ્ઞાન ઉત્પન્ન અને અવિનષ્ટ એવા રૂપ આદિ અર્થને ગ્રહણ કરનારું છે અને વર્તમાન કાળના વિષય વાળું છે. એટલે કે મતિ જ્ઞાન જે છે એ જે વસ્તુ ઉત્પન્ન થયેલી છે, બરોબર છે. ઉત્પન્ન એટલે શું? કે પેદા થયેલી છે અથવા તો ઓલરેડી પેદા થયેલી છે. ઓલરેડી એટલે શું કે અનાદિથી છે અને અવિનષ્ટ એટલે જેનો નાશ નથી થયો, અર્થાત વર્તમાનમાં હાજર છે એવા રૂપ આદિ અર્થને, રૂપ રસ ગંધ સ્પર્શ વગેરેને એ ગ્રહણ કરનારું છે અને એનો વિષય વર્તમાન કાળ જ છે. એટલે કે એ ભૂતકાળ અને ભવિષ્યકાળ જે છે ને એનો વિષય નથી. કોનો? મતિ જ્ઞાનનો. શ્રુત જ્ઞાન છે એનો ભૂતકાળ વિષય છે, ભવિષ્યકાળ વિષય છે અને વર્તમાન કાળ પણ છે. અને જે ઉત્પન્ન નથી થયું અને જે નાશ થઈ ગયું છે એનું જ્ઞાન પણ શ્રુત જ્ઞાનમાં આવશે, પણ મતિમાં નહીં આવે, બરાબર છે. હવે આમાંથી ઘણા પ્રશ્નો પણ થશે, પણ એ બધા પ્રશ્નો છે ને શાસ્ત્રકાર પોતે જ આગળના પેરેગ્રાફમાં ક્લિયર કરી જ દેવાના છે. આમ છતાં પણ પછી આવે પ્રશ્ન તો પૂછજો. હમણાં તો આપણે જે શબ્દો અહીંયા આપ્યા છે એનો જે અર્થ થાય એ જોઈએ. કે ઉત્પન્ન અને અવિનષ્ટ એવું જે કહ્યું તો કે પોતાના સ્વરૂપથી ઉત્પન્ન થયેલું હોય પણ વર્તમાનમાં ઉત્પન્ન થતું હોય એવું નહીં, કે હમણાં ઉત્પન્ન થઈ રહ્યું છે એવું નહીં, પણ ઓલરેડી ઉત્પન્ન થઈ ચૂક્યું છે એટલે કે હાજર છે, બરોબર છે. જેની હયાતી હતી કાં તો પેદા થયું હતું અથવા તો એ પેદા થઈ રહ્યું છે એવું જરૂરી નથી, પણ પેદા થયેલું હોવું જોઈએ. અને ઉત્પન્ન થયેલી વસ્તુ તો નાશ પણ પામી શકે છે, એટલે અહીંયા કહે છે કે નાશ ન પામેલી. કેમ કે નાશ પામી ગયો હોય તો એનો વર્તમાનમાં પ્રત્યક્ષ ન થઈ શકે, બરોબર છે. કેમ કે અહીંયા પણ જે છે ને આપણે પરોક્ષ કહીએ છીએ એ એક અપેક્ષાએ, અને એક અપેક્ષાએ એને પ્રત્યક્ષ પણ કીધું હતું ને, સામવ્યવહારિક પ્રત્યક્ષ. એટલે હવે સામે હમણાં વિષય કરવું હોય તો એના માટે હમણાં એ હાજર હોવું જોઈએ. અર્થાત ઉત્પન્ન થયેલી વસ્તુ નાશ પામેલી એટલે કે પામી ગયેલી ન હોવી જોઈએ, બરાબર છે. વિદ્યમાન હોવી જોઈએ, હાજર હોવી જોઈએ. એટલે મતિ જ્ઞાન ઉત્પન્ન અને અવિનષ્ટ એવા રૂપાદીને એ જે અર્થ છે રૂપાદી અર્થને એટલે કે પદાર્થને એ ગ્રહણ કરનાર છે, એટલે કે જાણનાર છે. ઉત્પન્ન અવિનષ્ટ પણ જે છે ને એવા પદાર્થ ત્રણેય કાળના હોઈ શકે. ઉત્પન્ન થયેલા છે, નાશ નથી પામેલા, તો એવા પદાર્થ પણ કેવા હોય તો કે ત્રણેય કાળના હોઈ શકે, ભૂતકાળના હોઈ શકે, વર્તમાનમાં અને ભવિષ્યકાળના પણ હોઈ શકે. એટલે એને સ્પેસિફાય કરવા માટે કીધું કે એ વર્તમાન કાળનો જ વિષય છે. તેનો એ નિષેધ કરવા માટે શું કીધું કે સાંપ્રત કાળ વિષયમ, બરોબર છે. એટલે મતિ જ્ઞાન એ સાંપ્રત કાળ એટલે કે વર્તમાન કાળનો એ વર્તમાન કાળમાં જે રહેલા વિષય છે એને ગ્રહણ કરનારું છે. અહીં હવે એ શંકા કરે છે પ્રશ્ન પૂછવા માટે કે એ સ્મરણનો વિષય તો અતીતકાળ સંબંધી છે, તમે વર્તમાન કાળ કહો છો, પણ સ્મરણનો વિષય શું છે? અતીતકાળ સંબંધી છે. આથી સગળું મતિ જ્ઞાન વર્તમાન કાળનું જ હોય એવું નથી. તો એનો જવાબ આપે છે કે એમ ન કહેવું, બરાબર છે. આ પ્રશ્ન પેલા પૂછેલો એ
હિરલભાઈ, બરોબર છે. તો એનો હવે જવાબ આપે છે કે વર્તમાન કાળમાં પણ ગ્રહણ ન કરેલા કોઈ અર્થનું સ્મરણ થતું નથી. એટલે કે સ્મરણ કરવા માટે પણ જે છે ને વર્તમાન કાળનો વિષય જ જોશે. શરૂઆત ત્યાંથી જ થશે, બરાબર છે. અવગ્રહ ક્યાંથી થશે સ્મરણ માટે પણ? તો કે જે વસ્તુ હમણાં જાણ્યું હોય એનાથી કનેક્ટ થશે. એટલે જેવી રીતે પૂર્વ કાળે જોયેલા અર્થનું અન્ય કાળે દર્શન, કે આ તે જ માણસ છે, એટલે માણસ પેલા જોયો અને પછી સ્મરણ થયું કે આ તે જ માણસ છે કે જેને પૂર્વે મેં જોયો હતો, બરોબર છે. એટલે આ રીતે જે છે ને એ પ્રમાણ બને છે. તેવી રીતે પૂર્વ અનુભવેલી વસ્તુનું જે છે ને વર્તમાનમાં સ્મરણ પ્રમાણ છે. આ રીતે પેલા જે અનુભવ્યું છે એનું વર્તમાનમાં સ્મરણ થાય છે, બરોબર છે. એટલે કે વર્તમાનમાં ન હોય અને સ્મરણ થયું હોય એવું ન બને. હા, સ્મરણમાં જૂનું કનેક્શન આવે પણ વિષયની શરૂઆત તો વર્તમાનથી જ થશે, બરાબર છે. એટલે કે અને પછી હવે શ્રુત જ્ઞાનમાં શું છે? તો શ્રુત જ્ઞાનમ તું ઇત્યાદિ એટલે આગળ લખ્યું છે જે પણ એ તું શબ્દ મતિ જ્ઞાનથી શ્રુત જ્ઞાન ભિન્ન છે એમ જણાવવા માટે લખ્યો છે. અને શ્રુત જ્ઞાન એ ત્રિકાળના વિષય વાળું છે. અર્થાત શ્રુત જ્ઞાનથી ત્રણેય કાળના પદાર્થોનો બોધ થાય છે. કાળના કારણે શ્રુત જ્ઞાનમાં ભેદ ભલે હોય પણ વિષય અભેદ જ છે એમ કોઈ ન માની લે. એટલા માટે કહે છે કે ઉત્પન્ન, વિનષ્ટ, અનુત્પન્ન, અનુત્પન્ન અર્થ ગ્રાહકમ ઇતિ. એટલે શ્રુત જ્ઞાન ઉત્પન્ન, વિનષ્ટ અને અનુત્પન્ન અર્થને ગ્રહણ કરનાર છે. શ્રુત જ્ઞાન અને મતિ જ્ઞાનમાં ભેદ કરવા માટે કે ભાઈ ચલો કાળનો ભેદ છે પણ વિષયનો ભેદ છે કે? તો કે હા, એમાં પણ ફરક છે. તો શું? તો કે ઉત્પન્ન એટલે વર્તમાન કાળમાં વિદ્યમાન હોય છે, બરોબર છે. એટલે હયાત હોય. પછી વિનષ્ટ એટલે જેનો નાશ થઈ ગયો છે એટલે ભૂતકાળ. અને અનુત્પન્ન એટલે કે એ ભાવિ, બરોબર છે. એટલે આ રીતે ત્રણેય કાળને, બરોબર છે, એ ત્રણેય કાળને ના જે છે ને અર્થને એ જાણે છે. કેમ કે એટલે આ વિષય કયો શું છે? જેને જાણે છે એ શું કહેવાય કે ઉત્પન્ન છે એવા પણ હોઈ શકે પદાર્થ, વિનષ્ટ છે એવા પદાર્થ પણ હોઈ શકે, અને અનુત્પન્ન છે એટલે કે ભાવિ પદાર્થ એવા પણ હોઈ શકે, બરોબર છે. એવા અર્થને જાણે છે. કેમ કે શ્રુત એ મનના નિમિત્તથી, શ્રુત છે એ મનને નિમિત્ત બનાવીને એ વિશિષ્ટ ચિંતન સ્વરૂપ છે, બરોબર છે. એ શ્રુત ઇન્દ્રિયોનો વિષય નથી. શ્રુત ઇન્દ્રિયોનો સીધો વિષય નથી, બરોબર છે. હા, પેલા ઇન્દ્રિયોનો વિષય બનશે એ મતિ જ્ઞાન રૂપ બનશે. પછી આગળ એના ઉપર ચિંતન વગેરે થશે એ મનના નિમિત્તથી થશે. એટલે મન વગરનાને જે છે ને એ શ્રુત નથી હોતું. અર્થાત શ્રુતથી ત્રણેય કાળના પદાર્થોનું એ ચિંતન કરવા દ્વારા જે જ્ઞાન થાય છે એ શ્રુત જ્ઞાન છે. હવે કોઈને એ પ્રશ્ન થાય કે એ મન વગરના એકેન્દ્રિય, બેઇન્દ્રિય એ યાવત ચૌરિન્દ્રિય અથવા તો અસંગની પંચેન્દ્રિય સુધીના જીવો, એમાં પણ મતિ અને શ્રુત બંને જ્ઞાન કીધા છે, પણ એમને તો મન છે નહીં, બરાબર છે. તો એની માટે એ આમાં આગળ જવાબ આપશે નહીં, ખબર નથી, પણ એ જાણ્યું છે એટલે કહી દઉં કે એ બધા જ જીવોને એ સૂક્ષ્મ એવું એ નબળું મન બધાને છે, અને એના કારણે એ અક્ષરનો અનંતમો ભાગ, બરાબર છે, એ શું કહેવાય કે નિગોદમાં પણ એ ખુલ્લો છે. એટલે કે અક્ષરના અનંતમાં ભાગે એક અક્ષર હોય ને અ, આ, ઈ, ક, ખ, બરોબર છે, એ આખો અક્ષર થયો. અને અક્ષરનો જે ભાગ હોય, બરોબર છે, અક્ષરનો જે ભાગ હોય એને છે ને એ શુદ્ધ જ્ઞાનના જે પ્રકાર છે ને એમાં પર્યાય શબ્દ વાપર્યો છે.
પર્યાય પર્યાય સમાસ, પછી અક્ષર અક્ષર સમાસ, બરાબર ને? લાસ્ટ ટાઈમ બુકમાં કોણે જોયું હતું અથવા તો યાદ કરાવ્યું હતું? પેલામાં છે ને કર્મગ્રંથમાં. તો અક્ષરનો જે ભાગ છે, વિભાગ છે, એને પર્યાય કહેવાય છે. એટલે કે એ અમુક પર્યાયોનો બોધ, બરોબર છે? એક પર્યાયનો બોધ તો કોઈને નથી થતો, પણ અમુક પર્યાયો જે અક્ષરના પાસે અનંતમાં ભાગે આવે એટલું જ્ઞાન એ એકેન્દ્રિય વગેરે જીવોને પણ છે. અને અહીંયા લખ્યું જ છે સાફ સાફ કે શ્રુત મનના નિમિત્તથી વિશિષ્ટ ચિંતન સ્વરૂપ છે. એટલે એકેન્દ્રિયને પણ બહુ નબળું, બરોબર છે, એવું ચિંતન છે જ, બરોબર છે. પણ એને શું કહેવાય કે ધેટ ઇઝ નોટ ઇઝીલી નોટિસેબલ. એટલે હવે જે અલ્પ હોય એની વિવક્ષા ન હોય, એટલે માટે એ અસંગની પંચેન્દ્રિય સુધી મનનો અભાવ છે એવું આપણે કહીએ છીએ. ભાવમન તો બધાને છે, ભાવ ઇન્દ્રિય પણ જે છે ને બધી જ બધાને છે, પણ એને એક્ટિવેટ કરવા માટે જે દ્રવ્ય ઇન્દ્રિય દ્રવ્ય મન જોઈએ એ બધાને ન હોય, માટે એ ભેદ પડે, બરોબર છે. કેમ કે એ વિશિષ્ટ દ્રવ્ય પ્રાપ્ત કરવા માટે વિશિષ્ટ પુણ્ય જોઈએ. કેમ કે દ્રવ્ય પૂતગલ છે અને પૂતગલને અનુકૂળ પૂતગલને ખેંચી લાવવા માટે પુણ્યનો ઉદય જોઈએ, પ્રતિકૂળ પૂતગલને ખેંચી લાવવા માટે પાપનો ઉદય જોઈએ. એટલે એ રીતે ફેર પડશે. અર્થાત શુદ્ધથી ત્રણેય કાળના પદાર્થોનું ચિંતન કરવા દ્વારા જ્ઞાન થાય છે, બરોબર છે. કેમ કે ચિંતન તો જે છે ને એ ખાલી વર્તમાન વિષય હોય એવું જરૂર નથી, એ ભૂતકાળને પણ વિષય બનાવી શકે અને ભવિષ્ય કાળને પણ બનાવી શકે. હા, શ્રુતની પહેલા અવશ્ય મતિ જ્ઞાન હોય જ, કારણ કે એ શું કહેવાય કે ચિંતનમાંથી ચિંતન પેદા થાય, કાં તો ઇન્દ્રિયના વિષયમાંથી ચિંતન પેદા થાય, એ બની શકે. હવે કોઈ પ્રશ્ન કરે છે કે શ્રુત જ્ઞાન એ ઉત્પન્ન વિનષ્ટ અનુત્પન્ન ગ્રાહક છે એટલું જ કહેવું જોઈએ. શ્રુત જ્ઞાન ત્રિકાળના વિષય વાળું છે એમ કેમ કહ્યું? કારણ કે ઉત્પન્ન આદિ રૂપ હોય તે ત્રિકાળ વિષય વાળું હોય જ, બરોબર છે. તમે પેલા કહો છો ત્રણ કાળના વિષય વાળું છે, અને આગળ પાછે કહો છો કે ઉત્પન્ન વિનષ્ટ અને અનુત્પન્ન એને ગ્રહણ કરનાર છે. તો હવે ઉત્પન્ન એટલે કે વર્તમાન કાળ, વિનષ્ટ એટલે ભૂતકાળ, અને અનુત્પન્ન એટલે ભવિષ્યકાળ. આમ ત્રણ કાળ આવી જ ગયા, તો અલગથી ત્રિકાળ ના વિષય વાળું છે એમ કહેવાની જરૂરત શું છે? બરાબર છે. કેમ કે જે ઉત્પન્ન આદિ જે કયા એ ત્રિકાળ વિષય વાળું હોય જ, સીધી વાત છે. તો એનો હવે જવાબ આપે છે કે તમારું આ કથન બરાબર નથી, કારણ કે જે પદાર્થ એ ઉત્પન્ન આદિ ભેદ વાળો હોય તે ત્રિકાળ વિષયક જ હોય એવો નિયમ નથી. પ્રત્યેક ઉત્પન્નાદિ વિશિષ્ટ જ્ઞાન ત્રિકાળ વિષયક નથી હોતું. પ્રત્યેક ઉત્પન્નાદિ વિશિષ્ટ જ્ઞાન ત્રિકાળ વિષયક નથી હોતું. આથી ઉત્પન્નાદિ વિશિષ્ટ જ્ઞાન અને ત્રિકાળ વિષય એ બેમાં કથનચિત એકત્વ છે. એ બતાવવાને માટે ત્રિકાળ વિષયક છે એમ કહ્યું છે. એક મિનિટ, આનો કઈક વિસ્તાર પાછળ કર્યો હોય તો ખ્યાલ આવે. એક્ઝામ્પલ નથી આપ્યું. જે પદાર્થ ઉત્પન્ન આદિ એટલે કે ઉત્પન્ન વિનષ્ટ અને ઉત્પન્ન ભેદ વાળો હોય એ ત્રિકાળ વિષયક જ હોય એવો નિયમ નથી. પ્રત્યેક ઉત્પન્નાદિ વિશિષ્ટ જ્ઞાન હવે ઉત્પન્ન નું જ્ઞાન તો છે ને એ શું કહેવાય કે મતિ જ્ઞાનમાં પણ છે ને, મતિ જ્ઞાનમાં ઉત્પન્ન નું જ્ઞાન છે જ, બરાબર છે. પણ ત્યાં ત્રિકાળ વિષયક નથી, માત્ર વર્તમાન કાળ વિષયક છે, બરાબર છે. હા, ત્યાં વિનષ્ટ નું નથી, અનુત્પન્ન નું નથી. એટલે ઉત્પન્ન નું જ્ઞાન એ ત્રિકાળ વિષયક જ હોય એવું જરૂરી નથી, બરાબર છે. માત્ર વર્તમાન કાળ વિષયક પણ હોઈ શકે છે.
એટલે બંને મેન્શન કરવા જરૂરી છે કે ઉત્પન્નાદિ વિશિષ્ટ જ્ઞાન અને ત્રિકાળ વિષય એ બેમાં કથનચિત એટલે કે એ અપેક્ષા એકત્વ છે અને અપેક્ષા જે છે ને એકત્વ નથી પણ ખરા. એટલે અપેક્ષા એ બંને વસ્તુ એક છે અને અપેક્ષા એ નથી પણ, એમ બતાવવા માટે અલગથી કથન કર્યું. ખ્યાલ આવે છે? બધા ઊંઘી ગયા છે કે અવાજ નથી આવતો? શું છે? જાગી છે પણ બહુ સમજ નથી પડી આમાં, થોડું ખ્યાલ નહીં તો આવ્યો. બોલો, શું ખ્યાલ નહીં આવ્યો? બોલો. એટલે હમણાં જે પેરેગ્રાફમાં બોલ્યું ને ઉત્પન્ન. હા, હવે જેમ છે ને એ ઉત્પન્ન છે, આપણે હમણાં એ મતિ જ્ઞાનમાં કીધું કે મતિ જ્ઞાન પણ ઉત્પન્ન અને અવિનષ્ટ એનું જ્ઞાન કરે છે. બરોબર છે? તો જેમ મતિ જ્ઞાન ઉત્પન્નનું જ્ઞાન કરે છે, એટલે જે છે એનું જ્ઞાન કરે છે, એમ શ્રુત જ્ઞાન પણ જે છે એનું જ્ઞાન કરે છે. બરાબર છે? છતાં પણ એ મતિ જ્ઞાન ઉત્પન્નનું જ્ઞાન કરે છે, એ કયા ઉત્પન્નનું? કે વર્તમાનમાં હોય એ. ભૂતકાળમાં હતા એનું જ્ઞાન મતિ જ્ઞાન નહીં કરી શકે. ભવિષ્યમાં રહેશે કે નહીં એનું જ્ઞાન મતિ જ્ઞાન નહીં કરી શકે. પણ શ્રુત જ્ઞાન એ કરી શકે. કે હમણાં છે જે પદાર્થ એ ભૂતકાળમાં હોવો જોઈએ, બરોબર છે, એવો જે છે ને અનુસંધાન કોણ કરી શકશે? બરોબર છે. અને ભવિષ્યકાળમાં રહેશે કે નહીં એવું ચિંતન, પછી ચિંતન સાચું હોય કે ખોટું એવું જે છે ને ચિંતન એ શ્રુત જ્ઞાન કરી શકશે. બરાબર છે? એક વાત સમજો કે અલગ અલગ પદાર્થોને એ જોડી આપનાર, બરોબર છે, આગળ પાછળનો એટલે કે ત્રણેય કાળના એ સંયોગોને, વસ્તુઓને, એ પરિસ્થિતિઓને જોડી આપનાર જો કોઈ હોય તો એ શ્રુત જ્ઞાન છે. શ્રુત જ્ઞાન વગર ક્યારેય આત્મા અને એ અનિંદ્રિય પદાર્થોનો, ઇન્દ્રિયાતીત પદાર્થોનો ક્યારેય બોધ થઈ શકતો નથી. બરાબર છે? કેમ કે સમજો કે આત્મા છે એ નક્કી કરવું છે તો એ 5 ઇન્દ્રિયમાંથી એ કઈ ઇન્દ્રિય જે છે ને એ આત્માને જાણી શકે? 5 ઇન્દ્રિયમાંથી આત્માને જાણી શકે અથવા તો આત્માના કોઈ પણ ગુણને જાણી શકે એવી કઈ ઇન્દ્રિય છે? મન. એ તો છઠ્ઠું મન થયું 5 ઇન્દ્રિયમાંથી. 5 ઇન્દ્રિય જે છે ને, પેલી વાત તો સમજો, 5 ઇન્દ્રિયમાંથી તો કોઈ જાણી નહીં શકે. હા, બરોબર છે? આ નક્કી થઈ ગયું. હવે છઠ્ઠો ઓપ્શન આપણી પાસે બચ્યું મન. બરાબર છે? હવે વિચાર કરો કે જેની પાસે એ શ્રુત જ્ઞાન નથી, જેની પાસે શ્રુત જ્ઞાન નથી એટલે કે કોઈ કહેનાર નથી, સમજાવનાર નથી, શબ્દનો કોઈ બોધ નથી. બરોબર છે? શબ્દમાંથી જે અર્થ કરવાનો હોય ને, શબ્દમાંથી જે અર્થ કરવાનો હોય અને પાછે ત્રણેય કાળનું પૂર્વ ને પશ્ચાતનો જોડવાનો હોય, બરોબર છે, એ કામ તો શ્રુત જ્ઞાનનું છે. કેમ કે ત્રિકાળનો જે છે ને વિષય કોણ છે? ત્રિકાળનો વિષય બનાવનાર કોણ છે? શ્રુત જ્ઞાન છે. એટલે શ્રુત જ્ઞાન નથી સમજો તો ખાલી મન શું કરી શકશે? મન શું કરી શકશે કે ઇન્દ્રિયથી જાણેલા પદાર્થો છે, બરોબર છે, એમાં જ જે છે ને એ વિશ્લેષણ કરી શકશે. બરોબર છે? વર્તમાનમાં ઇન્દ્રિયથી જે જણાતું હોય, બરોબર છે, એનું જ આગળનું કામ કરી શકશે. ખ્યાલ આવે છે? એટલે શ્રુત જ્ઞાન વગર એ મન પણ જે છે ને એ પૌદ્ગલિક પદાર્થોનું ચિંતન જ કરી શકે, એના સિવાય કઈ ના કરી શકે. ખ્યાલ આવે છે? હવે શું થાય કે એ મન વિચાર મનથી એ શ્રુત જ્ઞાનનું આલંબન લઈ જેમ છે ને હવે આત્મા છે કે નહીં એનો નિર્ણય કરવા માટે આપણે જેટલી દલીલો આપીએ છીએ, બરોબર છે, એ 2-3 લઈએ તો ખ્યાલ આવે કે સમજો કે એ
શું કહેવાય કે પૂર્વ ભવના દ્રષ્ટાંતો આવે છે, બરોબર છે. કોઈને પૂર્વ ભવ યાદ આવ્યો, કોઈને પૂર્વ ભવ પોતાનો યાદ આવ્યો અને ત્યાં જઈને જોયું કે ભાઈ હું અહીંયા રહેતો હતો ને આમ આમ કર્યું, એ છે ને આમ કરતો હતો, આ રીતે રહેતો હતો, અને ત્યાં જઈને તપાસ કરી તો એ વસ્તુ સાચી નીકળે, બરોબર છે. આનાથી નક્કી થાય કે આ વ્યક્તિ એ પેલાના ભવની અંદર આ જગ્યાએ હતો. આવા દ્રષ્ટાંતો છે ને, બરોબર છે. હવે આ દ્રષ્ટાંતમાં જ્યારે જોડવાનું આવે કે ભાઈ હમણાં આત્મા એટલે હમણાં તો આ વ્યક્તિ અહીંયા છે અને પૂર્વમાં એ અહીંયા હતો એવી ખાતરી થાય છે, બરોબર છે. એટલે જરૂર કંઈક તો એવું છે જે ત્યાંથી અહીંયા આવ્યું છે, કેમ કે એની બોડી તો ત્યાં પૂરી થઈ ગઈ, નાશ થઈ ગયો, બરોબર છે. જલાવી દીધી હતી અથવા તો દફનાવી દીધી હતી, પરંતુ હમણાં બોડી છે એ તો અહીંયા પેદા થઈ છે, એટલે કંઈક તો છે જે ત્યાંથી અહીંયા ટ્રાન્સફર થયું છે, બરોબર છે, જેને આપણે આત્મા કહીએ, બરોબર છે. હવે એ ભૂતકાળની સાથે આ રીતે લોજિક થી જોડવું હોય, બરોબર છે, અને એમાં પાછું નક્કી કરવાનું કે કંઈક એવું છે જે છે ને જેનામાં એ શું કહેવાય કે સ્મૃતિ કે જ્ઞાન રહી શકે છે, બરોબર છે. એવું કંઈક તો ત્યાંથી અહીંયા આવ્યું છે, કેમ કે સ્મૃતિ થઈ એટલે પૂર્વનું યાદ આવ્યું ને, બરોબર છે. હવે પાંચે ઇન્દ્રિયમાંથી એ કઈ ઇન્દ્રિય જે છે ને એ શું કહેવાય કે સ્મૃતિ કે જ્ઞાનને જાણી શકે? સ્મૃતિ કે જ્ઞાનને જાણી શકે, સ્મૃતિ કરી શકે એમ નથી કહેતું, મન. બરોબર છે. એટલે પાંચ ઇન્દ્રિયમાંથી તો કોઈ નહીં ને, બરોબર છે. ના. સ્મૃતિ આદિનું કામ કોણ કરાવશે? મન કરાવી આપશે. એટલે સ્મૃતિને જાણવાનું કામ, આ સ્મૃતિ છે, બરોબર છે, અથવા તો એના કારણે આ સ્મૃતિ જેમાં રહે છે એ આત્મા કાં તો એવો પદાર્થ, બરોબર છે, જેમાં એ પૂતગલના ગુણો નથી, એનાથી કંઈક જુદું છે, વિલક્ષણ છે. એ પણ મન પાછું કેવું કે ઇન્દ્રિયના અનુભવ છે ને એનાથી કંઈક જુદું ક્વેશ્ચન માર્ક જેવું છે, માટે એક જુદા પદાર્થની કલ્પના કરવી પડે છે, કેમ કે આત્મા સાક્ષાત નથી થતું. ખ્યાલ આવે છે? આ તો શાસ્ત્ર આપણે કહીએ છીએ કે આત્મા આવો, બાકી કંઈક એવું છે જેની અંદર આ જ્ઞાન છે, બરોબર છે, અને પોતાના જ્ઞાનને પોતે અનુભવે છે. આ બધું ખરું, પણ એ પોતાનું જ્ઞાન ઇન્દ્રિય દ્વારા થોડી અનુભવે છે. પોતાનું જ્ઞાનનો અનુભવ જે છે ને, બરાબર છે, એટલે કે હું જાણું છું એવો અનુભવ એ ઇન્દ્રિય દ્વારા તો શું થશે તો કે ખાલી છે ને પૂતગલના ગુણોને જાણી શકશે. પોતાના જ્ઞાન ગુણને જાણી શકે તો પોતાના અનુભવ દ્વારા, બરોબર છે, ઇન્દ્રિય દ્વારા. તો આ બધું પૂર્વાપર જે છે ને જોડવાનું કામ, આ તો ખાલી આત્મા સંબંધી વાત. આત્માની બીજી પણ દલીલો છે, જેમ કે હવે સમજો કે એ જગતની અંદર એ પાંચે ઇન્દ્રિયો અને એની સાથે જોડાયેલું મન, પરંતુ મનનો જે છે ને એ મન એમ કે શું કહેવાય ઇન્ફોર્મેશન ને કલેક્ટ કરવાની જે છે ને બારી, એ તો ખાલી પાંચ ઇન્દ્રિય છે, મન નથી. મન એનું પ્રોસેસિંગ કરી આપશે. ખ્યાલ છે? શુદ્ધ જ્ઞાન વગર, શુદ્ધ જ્ઞાનને બાજુ પર મૂકો, શાબ્દિક જ્ઞાન સિમ્બોલિક જ્ઞાન ન જોઈએ, બરોબર છે. તો પછી જે છે ને એ મનને વિચારવા માટે ઇન્ફોર્મેશન જે છે ને ઇન્દ્રિય જ આપી શકશે ને, બીજો કોઈ તો સાધન નથી. હું શું કહું છું સમજાય છે? ના, મનને વિચારવા માટે ઇન્ફોર્મેશન ઇન્દ્રિયમાંથી જ આવે એવું તો જરૂરી નથી ને. તો ક્યાંથી આવશે? મનમાંથી જ તે, મતલબ મને જે જૂનું યાદ કર્યું હતું એમાંથી જ તે, તો એમાં ઇન્દ્રિય સીધી ઇન્વોલ્વ નથી. સીધી ઇન્વોલ્વ નથી એમ નથી કહું છું, એમ કહું છું કે ઇન્ફોર્મેશન લાવી કોણ આપ્યું? મનને ઇન્ફોર્મેશન લાવી કોણે આપી? હા, ઇનિશિયલી પણ ક્યારેક તો ઇન્દ્રિયથી જ આવી હશે. હા, ઇન્દ્રિયથી જ આવી છે. એ પછી ભલે સ્ટોર થઈ ગઈ હોય, હા, બરોબર છે, પણ એને લાવી આપનાર કોણ છે? કે ઇન્દ્રિય છે. હા. એટલે હવે જે વ્યક્તિ જેને શુદ્ધ જ્ઞાન નથી મળ્યું, બરોબર છે, એટલે શબ્દથી વ્યવહાર કરી શકતો નથી. શબ્દથી વ્યવહાર એટલે શબ્દ સંભળાય, હું અ બોલું તો અ સંભળાય, બરોબર છે, હું બોલું તમારું તો તમારું સંભળાય, પણ તમારું નો અર્થ જે છે ને ઓફ યુ, ઓકે, એવો અર્થ ન ખબર પડે, કેમ કે એ તો તમને શીખવાડવામાં આવ્યું છે ને. આપણને શીખવાડવામાં આવ્યું છે કે તમારું નો અર્થ આ હોય, બરોબર છે, આંબાનો અર્થ આ હોય, લાડુનો અર્થ આ હોય, એ તો શીખવાડવામાં આવ્યું છે.
બધી વસ્તુ માટે આપણી પાસે વાચક શબ્દો કાં તો ઈશારા કે બધું છે, પણ એ જો ન હોય, બરોબર છે, ખ્યાલ આવે છે ને, એક સિમ્બોલિક જ્ઞાન છે ને આપણે અક્ષર દ્વારા, શબ્દો દ્વારા, એ જે એ શબ્દોની રચના, વાક્ય રચના, એના દ્વારા એનો અર્થ શું કરવો એ બધું આપણે શીખવાડવામાં આવ્યું છે. બાકી એનો અર્થ કઈ નથી. એમનેમ તો એમનેમ એનો અર્થ ખાલી અવાજ જ છે અલગ અલગ પ્રકારનો. એનો જે છે ને બીજો કોઈ અર્થ નથી, પણ આપણને શીખવાડવામાં આવ્યું છે જેથી કરી આપણે આગળ પાછળનું કનેક્ટ કરી શકીએ. પણ એ જો ન હોય, બરોબર છે, તો મનને વિચારવા માટેનું જે છે ને એ સાધન એ તો 5 ઇન્દ્રિય જ છે. તો એ મન છે ને એ 5 ઇન્દ્રિયના વિષયો કયા છે? રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. એટલે આ 5 વસ્તુ સિવાય, એટલે આ 5 જે ગુણો છે પૂતગલના, એના સિવાય મનની પાસે વિચારવા માટે કઈ નહીં. સમજાય છે? મનને જે મળ્યું હોય એનો જે વિચાર કરી શકશે, તો એને ઇન્ફોર્મેશન આપનાર તો 5 ઇન્દ્રિય છે. ને 5 ઇન્દ્રિય છે એ જે છે ને શું ઇન્ફોર્મેશન આપી શકે? તો એ જાત જાતના કલર ખાલી બતાવે. એમાં પણ જે છે ને આમને લાલ કહેવાય, પીળો કહેવાય એમ ન બતાવે. ખાલી એટલું ખબર હોય કે આમાં ભેદ છે, ખબર છે. કેમ કે લાલ વગેરે શબ્દનો જે છે ને વ્યવહાર તો શ્રુતજ્ઞાન છે ને, એટલું ખબર હોય કે આનાથી આ જુદું છે. ઇટ કેન ડિસ્ટિંગ્વિશ. ઓકે, પણ એને ડિનોટ કઈ રીતે કરવું એના ખબર હોય. તો એટલું જ થાય. એના સિવાય જે છે ને, એટલે આ જે છે ને ગુણો જેમાં રહેલા છે એને પૂતગલ કહેવાય. એ જ્ઞાન પણ જે છે ને ઇન્દ્રિયથી ન થઈ શકે, અને ખાલી ઇન્દ્રિય સાથે રહેલા મનથી પણ ન થઈ શકે, બરોબર છે. એને જોડવા માટે શ્રુતજ્ઞાનની જરૂરત પડે. ખ્યાલ આવે છે? ગુણ ગુણીમાં રહે એવું કોણ કહે છે? શ્રુતજ્ઞાન કહે છે, બરોબર છે. આગળ પાછળનું વિશ્લેષણ કરીને કે બધી જગ્યાએ આવું છે માટે અહીંયા આવું હોવું જોઈએ, બરોબર છે. આ જોડાણ કરવાનું કામ કોની કરી આપશે? એ શ્રુતજ્ઞાન. ખ્યાલ આવે છે ને? દાખલા તરીકે કેવળ જ્ઞાનનો નિર્ણય કરવો છે અને હમણાં કોઈ કેવલી સામે છે નહીં, બરોબર છે, તો એનો નિર્ણય કઈ રીતે થાય છે? તો જગતની અંદર જ્ઞાનની તરતમતા છે. કોઈ પાસે ઓછું જ્ઞાન છે, કોઈ પાસે વધારે જ્ઞાન છે, બરોબર છે. તો એમ કરતા કરતા જે વસ્તુની તરતમતા હોય એની ક્યાંય ને ક્યાંય જે છે ને પૂર્ણ શુદ્ધિ અવશ્ય હોય, બરોબર છે. એવા અનુમાન દ્વારા આપણે કેવળ જ્ઞાનનું અનુમાન કરીએ છીએ કે કોઈને કોઈ જગતમાં કેવલી હોવા જોઈએ, આ અનુમાન પ્રમાણથી. તો આ બધું એ શ્રુતજ્ઞાન કરાવી આપશે, બરોબર છે. એ બધું ઇન્દ્રિયોનું કામ નથી અને ખાલી ઇન્દ્રિય સાથે જોડાયેલા મનનું કામ નથી, પરંતુ શ્રુતજ્ઞાન હોય એટલે વિચાર કરો. જો કેવળ જ્ઞાન તો જે છે ને થશે ત્યારે થશે, અને એ પણ પેલાના જ્ઞાન વગર. સમ્યક શુદ્ધ જ્ઞાન એટલે જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના વગર તો કેવળ જ્ઞાન થવાનું નથી. એટલે કેવળ જ્ઞાન આપણા હાથમાં નથી હમણાં, બરાબર છે. હવે રહેલા 4 જ્ઞાન, એમાંથી કયું જ્ઞાન જે છે ને એ સમ્યક દર્શનનું કારણ બનશે? આત્મા વગેરેનો નિર્ણય કર્યા વગર સમ્યક દર્શન થવાનું નથી, બરાબર છે. શ્રુત જ્ઞાન. હા, એટલે એ 5 જ્ઞાનમાં આમ જોવા જઈએ ને તો સાધકની દ્રષ્ટિએ એ શુદ્ધ જ્ઞાન મહાન ઉપકારી છે, બરોબર છે. એના સિવાય તમે જે છે ને કે આપણે એ પૂતગલ છે ને એ પણ નિર્ણય ના કરી શકે. માત્ર એ રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને એના વિષયની અંદર જે છે ને ફર્યા કરવું, બરોબર છે, એટલું જ કામ રહે મનનું પણ, બરોબર છે. ઇન્દ્રિયનું તો એટલું જ છે કામ, પણ મનનું કામ પણ એટલું જ રહે, બરોબર છે. એ શુદ્ધ જ્ઞાન વગર જે છે ને એ આમ જોવા જાવ તો એ બધું નિષ્ફળ થઈ જાય. અને ખાલી ધાર્મિક વ્યવહાર નહીં, એ સામાજિક જેટલા ઊંચા વ્યવહાર એ મનુષ્યમાં, દેવમાં, નરકમાં અને એ જે એકદમ ડેવલપ તિર્યંચો છે એ બધામાં પણ જે છે ને એ શુદ્ધ જ્ઞાન વગર એ વિશિષ્ટ વ્યવહાર શક્ય જ નથી. એટલે એમ કહી શકાય કે જે કંઈ પણ એ સારું પામવા જેવું છે એના માટેની આધારશિલા જગતમાં જો કોઈ હોય, બરોબર છે. આધારશિલા એટલા માટે કહું છું કારણ કે એ ફળ મળશે એ આચરણથી મળશે, અને આચરણ એ શું કહેવાય કે શ્રદ્ધા વગર નહીં થાય, અને શ્રદ્ધા એ જ્ઞાન વગર નહીં થાય. એટલે સૌથી પાયાની વસ્તુ જો કોઈ હોય જગતમાં કંઈ પણ સારું મેળવવા માટે એ શ્રુત જ્ઞાન છે. પછી એકેન્દ્રિયને પણ શુભ ભાવ થાય તો એની પાછળ પણ એનામાં રહેલું ઓછું
પણ શ્રુત જ્ઞાન કામ કરે છે. કેમ? કેમ કે શુભભાવ માટે એવી વિશિષ્ટ મતિ જોઈએ અને એ સારી મતિ છે એ શ્રુત જ્ઞાન સાથે હંમેશા જોડાયેલી હોય જ. બરાબર છે. પછી ભવ્ય હોય કે અભવ્ય હોય, બોલો હિરલભાઈ. શ્રુત જ્ઞાનને આપણે સિમ્બોલિક જ્ઞાન કહીએ છીએ. બરોબર છે. એટલે અને સિમ્બોલ તરીકે યા તો ધ્વનિ યા તો કોઈ અક્ષર એવું આપણે વિચારીએ છીએ. અથવા તો કોઈ સાઉન્ડ, એટલે સાઉન્ડ ધ્વનિ એટલે ખાલી પેલું નહીં, એટલે ખ ખ ગ કે એવું, પણ ખાલી એ ઈશારા રૂપે જે છે ને કોઈ હા આમ કરે એટલે સમજી જવાનું કે એ કહે છે કે ભાઈ ચૂપ થઈ જા, બોલતો હા નહીં, હા એવું કંઈ હા પણ. હા, અથવા તો હા કોઈ પણ. બરોબર હવે છે. ઘણી જગ્યાએ શું છે, આજે છે ને તમે કેમિસ્ટ્રી ભણતા હોવ તેમાં એ નવા બધા સિમ્બોલ આવી ગયા છે. H એટલે હાઇડ્રોજન, He એટલે હિલિયમ, બરોબર છે. હા C એટલે કાર્બન, BO એટલે બોરોન. હવે આમાં કેવું છે કે એના પેલા જે છે ને એ જ્યારે ઓછા એલિમેન્ટ્સ હતા, એટલે બધા શોધાયા નહોતા, ત્યારે બધાને જે છે ને અલગ અલગ સિમ્બોલ આપ્યા હતા કે પ્લસ સાઇન હોય, પછી આમ ગોલ કરીને C હોય તો કોપર કહેવાય, એવું કંઈક હતું. બરોબર છે. તો અલગ અલગ સિમ્બોલ્સ આપ્યા હતા. એટલે સિમ્બોલ થી તમે જે કંઈ પણ જણાય. હવે તમે રીબોક નો સિમ્બોલ જુઓ તો એ લખેલું ના હોય તો પણ જે છે તમારા મગજની અંદર એ રીબોક કંપની આવી છે. એડિડાસ હોય હા તો એડિડાસ આવી છે. બરોબર છે. જાત જાતનું છે બધું. એ પ્રાડા છે, પછી જેટલી પણ કંપનીઓ છે બધાના પોતપોતાના પેલા હોય છે. પેપ્સી છે, બરોબર છે. તો એ પોતાનો એનો સિમ્બોલ જોઈને તમને મગજમાં પેપ્સી આવી. એટલે આ સિમ્બોલ માં મતલબ આ કંઈક લખેલું કે આ તો કંઈક આકાર અથવા તો કંઈક અવાજ. દોરેલું પણ હોય. હા, હા, એના સિવાય પણ કંઈક હોવું જોઈએ ને, કેમ કે હોય ને. કોઈ કાંઈ જો સાંભળ્યું નથી અથવા તો વાંચ્યું નથી, કોને છતાં જે જ્ઞાન થાય છે. કોઈએ કંઈક સાંભળ્યું નથી, વાંચ્યું નથી. મતલબ આવું જે એક્ઝામ્પલ છે કે ગુણ ગુણીમાં રહે છે, હા ઈ જે સમજણ છે, તો ઈ હા સમજણ શ્રુત જ્ઞાનથી આવવી જોઈએ. તો હા, બરોબર અગર છે. અગર એ વ્યક્તિએ આવું કંઈ વાંચ્યું નથી હમ અથવા તો કોઈ એને આવું સમજાવ્યું નથી, છતાં હમ પોતાના અનુભવથી એને હમ આવી સમજણ થાય. ભલે એને ગુણ બરોબર. એવો શબ્દ નો ખબર હોય, હા પણ આવું રિલેશનશિપ ખબર હોય કે અચ્છા રેડ કલર છે તો એ કોઈક વસ્તુનો જ હોવો જોઈએ. એટલે આવી જે બરોબર. સામાન્ય સમજણ છે, હા એ હા હા, કનેક્શન જે કર્યું, તો એમાં રાઈટ. કોઈ અક્ષર રૂપે અથવા તો ધ્વનિ રૂપે કાંઈ છે નહીં. ના, જો એવું નથી. કેવું છે કે એક એકેન્દ્રિયથી માંડીને કોઈ પણ જીવ છે ને શુદ્ધ જ્ઞાન વગરનો છે. એટલે અંશથી પણ સિમ્બોલિક જ્ઞાન એને કોઈ શીખવાડ્યું હોય કે ના હોય, પણ જગતની અંદર એ પરિભ્રમણ કરીને અમુક વસ્તુ જે છે ને બહુ અવ્યક્ત રૂપે એ શીખેલો જ છે. બરોબર છે. એટલે એમ કહી શકાય કે આખા જગતની એકદમ સામાન્ય, સર્વસામાન્ય ભાષા છે એક જાતની. બરોબર છે. જે એકદમ જ અવ્યક્ત છે એને એ સમજે છે. પછી એ વિકસિત થાય, આગળ વધે, તો એને વિશિષ્ટ રૂપે જે છે ને એનો વ્યવહાર કરવાનો આવે. બરોબર છે. અવસર મળે, સ્કોપ જાગે. એટલે કોઈ દી સાંભળ્યું નથી કે એવું સાવ ન કહી શકાય. એટલે તો એ ખ્યાલ આવે? અવ્યક્ત રૂપે એને કોઈક અવ્યક્ત રીતે તો પણ છે ખબર પડી. તો જ્ઞાન જ ને. અને પાછું કેવું છે હા કે વ્યક્તિ એ કોઈ પણ હોય, જીવ, એમાં બધામાં અંદરમાં કેવળ જ્ઞાન પડ્યું જ છે. બરાબર છે. અને એ કેવળ જ્ઞાનની અંદર એ જગતનું ત્રણેય કાળનું જ્ઞાન એ અંદર ધરવાઈને પડેલું છે. બરોબર છે. કેપેસિટી રૂપે અંદરમાં છે જ. આ તો કેવું છે કે જ્ઞાનાવરણ્યના કારણે ઢંકાયેલું છે. ખ્યાલ આવે છે? એટલે ઘણીવાર એવું પણ બને કે કોઈએ શીખવાડ્યું ન હોય, છતાં પણ જે છે ને અમુક જ્ઞાન એ શુદ્ધ રૂપે જ એ સ્ફુરાયમાન થાય. કેમ કે કેપેસિટી કે એબિલિટી અંદરમાં પડી જ છે. બાકીના બધા જ જ્ઞાનો એ કેવળ જ્ઞાનના અંશ રૂપે જ છે. બરોબર છે. જેમ કેવળ જ્ઞાન છે એ સમજો કે સૂર્ય છે, અને એ કેવળ જ્ઞાનાવરણીય જે કર્મ છે, બરોબર છે, એ કાળા વાદળા જેવું છે સમજો. જે આખે આખું જે છે ને એ સૂરજને, પ્રકાશને નીચે ન પહોંચવા દે, ઢાંકી દે. બરોબર છે. હવે ઉપર સૂર્ય હોય અને કેટલા પણ કાળા વાદળા હોય, છતાં પણ થોડોક પ્રકાશ તો એવો ઝાંખો પણ, બહુ એકદમ અંધારું હોય ને, એકદમ જ થઈ ગયું હોય એ વાદળાના દિવસોમાં, આપણે વરસાદના દિવસોમાં એકદમ જ કાળા વાદળા હોય, જાણે એમ લાગે કે દિવસ જ રાત જેવું છે. બરોબર છે. છતાં પણ એ આંશિક પ્રકાશ એમાંથી ક્યાંક ને ક્યાંકથી એવો આવતો હોય જેથી લોકોને એટલું તો ખબર પડે કે ભાઈ દિવસ છે, રાત નથી.
બરાબર ને? હમ. બરાબર છે. હવે એ આંશિક જે પ્રકાશ આવે છે એ પ્રકાશ છે ને એ બાકી બધા જ્ઞાન જેવું છે. પછી શું થાય, તમે ઘરની અંદર બેઠા હો તો એ પ્રકાશ છે એ ઘર આખું પેક હોય તો એ પ્રકાશ ચારે બાજુથી ન આવી શકે, એમાં માત્ર બારીમાંથી આવી શકે. બરાબર છે? એટલે તમારા ઘરની દીવાલ કે છત છે એ જે છે ને એ આંશિક આવતા પ્રકાશને પણ થોડુંક અટકાવે છે. બરાબર? ખ્યાલ આવે છે? હા પછી હા તમે મહેનત કરીને બારી દરવાજો ખોલો તો એ આંશિક પ્રકાશનો પણ થોડોક અંશ, બધો નહીં આવે, પણ થોડોક અંશ તમારી પાસે આવશે. એમાં હા. તમારી દીવાલ એટલે એ વાદળા છે એ કેવલ જ્ઞાનાવરણીય છે, અને બાકી તમારી દીવાર વગેરે છે આપણ એ ઘરની, તો એ બધા જે છે ને એ બાકી બધા જ્ઞાનના આવરણીય કર્મ છે. એટલે કોઈ જીવ અગર એકેન્દ્રિયમાં જ છે, હજી એમાંથી બહાર નથી આવ્યો, હમ તો એને ક્યારેય ભૂતકાળમાં પણ વાંચવાનું કે સાંભળવાનું થયું જ નથી. નથી થયું. તેમ છતાં એનામાં કંઈક અંશે શ્રુત જ્ઞાન છે. છે. તો એ જે આવ્યું તો એને કદાચ સિમ્બોલિક જ્ઞાન એ કેવું. એ સિમ્બોલિક જ, પણ જે છે ને શું કહેવાય કે એ અવ્યક્ત છે. અવ્યક્ત એટલે બહુ જ અલ્પ પ્રમાણમાં છે. તમે વિચાર કરો ને કે આપણી સામે જે છે ને કોઈ શબ્દ બોલાય, એ તમારું નામ હિરલ છે, તો એ હિરલ જ્યારે બોલાય એટલે 3 અક્ષરનો જે શબ્દ છે એ જ્યારે બોલાય તો એનો કંઈક અર્થ નીકળે ને, હિરલનો કંઈક અર્થ નીકળે. બરોબર છે? એમાંથી ખાલી હી બોલાય, બરોબર છે, એનો અર્થ શું કાઢો તમે? કે ખાલી ર બોલાય, બરોબર છે, બાકી તો છે ને એ એક એક અક્ષરના પણ અર્થ થાય છે, ખબર છે ને? એક એક અક્ષર હોય ને એના ઘણા અર્થ થાય. એક આખી ડિક્શનરી આવે છે એકાક્ષરી કરીને, બરોબર છે? એક એક અક્ષરના એ કેટલા અર્થો થતા હોય, તો એનો પણ અર્થ થયો. ચલો, હવે એમાં એ હી છે, એ છે ને એ હ અને ઈ બે મળીને બન્યું છે, તો હ નો અને ઈ નો એક અલગ અલગ અર્થ થાય. હવે ખાલી હ છે, બરોબર છે, હ ધ્વનિ રૂપે નહીં, એ શબ્દ, એ શું કહેવાય અક્ષર કે રૂપે, શ્રુત રૂપે, શ્રુત રૂપે. ધ્વનિ રૂપે એટલે તો હ અક્ષર રૂપે. ધ્વનિ છે, હા, અક્ષર રૂપે. હવે હ છે એનો જે છે ને તમારે એ શું કહેવાય કે 10 ભાગ નહીં પણ અનંત ભાગ કરવાના, અસંખ્ય પણ નહીં. બરોબર છે? આપણે એ સંખ્યાઓ જે છે ને જુદી જુદી એ તત્વાર્થમાં જોઈ ગયા છે. એ હ ના અનંત ભાગ કરે, બરોબર છે, હવે એનો અર્થ કાઢવો હોય, બરોબર છે, તો આપણી કલ્પનામાં ન આવે. ખ્યાલ આવે છે? એટલે એવો બોધ છે ત્યાં. હ પણ એક સિમ્બોલ જ છે ને. હ ધ્વનિ રૂપે તો હ જ છે, પણ એ શું કહેવાય કે અક્ષર રૂપે એના અર્થ થાય, અક્ષર રૂપે એનો અર્થ થાય, બરોબર છે, જે પણ થતો હશે. અને હવે એનો અનંતમો ભાગ કરો એટલે એ જે છે ને આપણે તો હવે વ્યક્ત પણ ના કરી શકીએ કે એને શું કેવું. ખ્યાલ આવે છે? તો હવે અનંતમો ભાગ છે એનો બોધ તમે કહો કે જે કઈ એનો અર્થ પણ હોય ને, એ તો શુદ્ધ જ્ઞાન ન કહેવાય. અનંતમો ભાગ ખાલી ધ્વનિ રૂપે નહીં, એનો અર્થ હોય તો જ્ઞાન કહેવાય ને, બરોબર છે? તો એવો જે છે ને એ પાછું શુદ્ધ જ્ઞાન રૂપે કહો છો એટલે સિમ્બોલિક જ હોય, એટલે એ જે પણ એકદમ માઇન્યુટ ધ્વનિ, બરોબર છે, એનો કંઈક અર્થ થાય, બરોબર છે, એ ધ્વનિ કરતા જુદો. ખ્યાલ આવે છે? કેમ કે સિમ્બોલિક નો અર્થ એ છે ને કે દેખાય છે એ નહીં, એના દ્વારા કંઈક રિપ્રેઝેન્ટ કરે છે, રાઈટ? તો એવો બહુ મંદ બોધ કે ત્યાં છે. હવે એને કોણ શીખવાડવા આવ્યું છે? કોઈ નહીં. પણ એ છે ને બાય ડિફોલ્ટ છે, બરોબર છે. હવે એની પાછળ કોઈ કારણ લોજિકલ કંઈક હોય, મારા જાણવામાં નથી આવું, ક્યાંક બીજી જગ્યાએ હશે, આમાં આવશે તો આપણે જોશું, ક્યાંક સાંભળવામાં કે ક્યાંક જાણવામાં આવ્યું, અને પછી એ મને ક્યારેક જણાય, ખબર પડે, ક્યાંક વાંચવામાં આવે, અને એના પછી તમે ક્યારેક મળવાના હો તો, અને પાછી યાદ આવશે અગર તો જણાવીશ, બરોબર છે.
ને એક ડેવલપ્ડ જીવ માટે પણ વિચારીએ કે આપણે અ, એમ જ કોઈ સીન જોઈએ અને એના ઉપરથી વિચારણા કરીએ. હા આમ કે એટલે એવું ધાર્મિક રીતે એવું વિચારીએ કે કોઈ કૂતરું જોયું અને હા એ સારી અવસ્થામાં નથી અને આપણે વિચાર કરીએ કે આવું કેમ હશે, તો એનું કાંઈક એવું હશે કે કર્મ હા શબ્દ પણ કદાચ ન સાંભળ્યો હોય, પણ કાંઈક બરોબર એવું હશે જેના લીધે એને આવું દુઃખ થાય છે એમ. તો એ જે બરોબર. વિચારણા ચાલે તો હમ. એમાં પણ સીધું કોઈ એ તો જો ધ્વનિ કેવું છે, કે અક્ષર છે નહીં. બધું છે. કેવું છે કે આપણે અનંત કાળથી જે છે ને એ ભૂતકાળમાં, એટલે કે આમ અનાદિ, પણ હું બેકવર્ડ્સ અનંત કાળ કહું છું, એ આ બધી પરિસ્થિતિઓમાંથી અલગ અલગ પ્રકારની અલગ અલગ શબ્દો સાંભળ્યા, એના અર્થો સાંભળ્યા, એ બધું પ્રેક્ટિસ કરીને જ આવ્યા છે. બરાબર છે. એટલે કે નહીં અનુભવેલું કઈ નથી, ખાલી એટલું છે કે દબાઈ ગયું હોય ને વારે પછી આવે કોઈક નિમિત્ત મળતા. એટલે એ કોઈએ બતાવ્યું નથી અને સુરાયમાન થઈ ગયું, એ શું કહેવાય કે સંસ્કાર રૂપે અંદરમાં પડ્યું હોય અને કોઈ નિમિત્ત મળતા જે છે ને એને પાછું એવું એ શ્રુત નારાયણીનું સેવક્ષમ પણ જોઈએ તો એ બહાર આવી શકે. એટલે સાવ નથી એવું નથી. બરોબર છે. ઓકે. પછી એ શું કહેવાય કે ઘણીવાર તો કેવું હોય કે મનુષ્યના ભવની પેલા જે છે ને કોઈનો એ 2-3 ભવ એ કૂતરા બિલાડાના થયા હોય, એ કૂતરા બિલાડા પણ જે છે ને એ લોકોની પોતપોતાની ધ્વનિરૂપ ભાષા પણ હોય છે અને એ લોકો પણ એ મનુષ્યની આસપાસ ફરતા હોય. બરોબર છે. ત્યાંથી પણ એ સંસ્કાર ગ્રહણ કરતા હોય. એ રીતે પણ જે છે ને એ ઇનડાયરેક્ટલી વાયા પણ જે છે ને એ ઘણા સંસ્કારો શુદ્ધ જ્ઞાનના આપણે મળ્યા જ છે. પછી એ એ દબાઈ ગયો હોય, વિસરાઈ ગયો હોય સંસ્કાર અમુક જે છે ને એ બહુ ઓછા વધ્યા હોય અથવા તો ઘણાના જે છે ને સાવ નાશ જેવા થયા હોય તો એ ઉદયમાં ન પણ આવે અને ફરીથી જે છે ને શું કહેવાય કે એ વસ્તુ જોતા એને એ શ્રુતરૂપે એનો વિષય ન બને. એટલે એ ભલે મતિ જ્ઞાન રૂપે શરૂઆત થઈ હા હા આંખથી, શરૂઆત તો પણ એ મતિજ્ઞાન રૂપે જ કેવાશે થશે. શ્રુત. હા હા. હા right. હા. ઓકે, થેન્ક યુ. પછી એ જે છે ને એ પૂર્વને એ વસ્તુ આગળની વસ્તુને પાછળની વસ્તુને એ જોડી શકે છે. બરોબર છે. તો એમાં થાય છે શું કે એ પણ એક જાતનું સિમ્બોલિક જ જ્ઞાન છે. કેમ કે જે નાશ થઈ ગયું બરોબર છે એ તો હમણાં છે નહીં. વર્તમાનને તમે એક જે છે ને શું કહેવાય કે એ ભૂતકાળ સાથે જોડીને એમાંથી પાછું તમારે નવું નિષ્કર્ષ કાઢવું છે. બરોબર છે. ખાલી ભૂતકાળ સાથે જોડો અને સેમ છે એવું તમને ધ્યાનમાં આવે તો સ્મૃતિ કહેવાય. ખ્યાલ આવે છે? સિમિલરિટી ખાલી ધ્યાનમાં આવે તો આપણે સ્મૃતિ કહીએ. ચલો, બરોબર છે. પણ આગળ પાછળને કનેક્ટ કરીને તમારે એમાંથી એ કંઈક નવો નિષ્કર્ષ જ્યારે નીકળે, બરોબર છે, તો એ આગળ પાછળનું જે જોડાણ છે એ નવા નિષ્કર્ષ માટે જે છે ને એ સિમ્બોલ તો બની જ ગયું છે. ખ્યાલ આવે છે? પછી એ જો ખાલી છે ને આંખથી કે એ અવાજથી સિમ્બોલ હોય એવું નથી. એ ઘણીવાર તો જે છે ને એ સુગંધના કારણે પણ જે છે ને એ ઘણું નક્કી થઈ જતું હોય. ખ્યાલ આવે છે? કે 2-3 જાતની સુગંધ આવે તેમાંથી માણસ વિચારણા કરીને જે છે નક્કી કરે કે અહીંયા જે છે ને એ જરૂર એ શું કહેવાય કે માલપુઆ બન્યા છે કે પરાઠા બન્યા છે કે એ શું એ જેવી એ સુગંધ આવે 2-3 જાતની તો એના ઉપરથી નક્કી કરે. એ સિમ્બોલ માટે તો શું છે કે આપણે ખાલી થોડુંક હિન્ટ જોઈએ ક્યાંય પણ, પછી ડ્રોઈંગ રૂપે હોય, ચિત્ર રૂપે હોય અથવા તો એ ગંધ રૂપે હોય. એ ગંધમાંથી તમે કંઈક નવો નિર્ણય કર્યો, બરોબર છે, એનાથી કંઈક જુદો, તો સુગંધ દુર્ગંધ એટલો નિર્ણય કર્યો તો વાત જુદી છે, પણ એમાંથી વસ્તુનો નિર્ણય કરી લીધો કે ભાઈ આની છે. બરોબર છે. શુદ્ધ જ્ઞાનમાં જે એ જ રીતે સ્પર્શ છે. બરોબર છે. તો સ્ટાર્ટિંગમાં તમારી સ્મૃતિ હોય કે ભાઈ જે છે ને એ શું કહેવાય કે એ આ વ્યક્તિનો સ્પર્શ લાગે છે. બરોબર છે. પણ જે છે ને એ પેલાના જેવો થોડોક છે પણ એમાં કંઈક ભેદ છે, ફેર છે.
એમાં તમે નક્કી કર્યું કે આને કંઈક રોગ થયો લાગે છે અથવા તો કંઈક ગડબડ છે, બરોબર છે. આજે નક્કી કર્યું તો કંઈક જુદું જ કર્યું ને. હમ તો એ સ્પર્શ પણ એ સિમ્બોલ બની શકે છે કંઈક નિર્ણય કરવા માટે. એ શુદ્ધ જ્ઞાન ખાલી એ શબ્દથી એ જે છે ને મેજોરિટી થતું હોય છે, વધારે શુદ્ધનો વ્યવહાર એનાથી થતો હોય છે. શ્રુતની સ્થાપના પણ જે છે ને અક્ષર એ શબ્દ એને આપણે કહીએ છીએ અક્ષર રૂપ, એ લખવા રૂપે. તો એના કારણે આપણે શુદ્ધ શબ્દ મુખ્ય છે, બાકી બધું જ સિમ્બોલિક જ્ઞાન એની અંદર આવે. ઓકે અને પાછું કેટલું છે કે એ બાકી બધી ઇન્દ્રિયો દ્વારા જે હિન્ટ રૂપે સિમ્બોલ રૂપે જે જાણ્યું, બરોબર છે, એને જયારે વ્યક્ત કરવું હોય ત્યારે તો શબ્દની જરૂરત પડે ને. જયારે વ્યક્ત કરવું અભિવ્યક્ત, બરોબર છે, તો શબ્દની જરૂર પડે ઇન જનરલ. હમ અને વિસ્તારથી પણ વ્યક્ત કરવું હોય તો શબ્દ એ મુખ્ય મોટું સાધન છે, એટલે એને શ્રુત કહીએ એમાં વાંધો નથી. કેમ કે ઓકે એ શબ્દ એ શ્રવણનો વિષય છે. સ્પર્શમાં જે એક્ઝામ્પલ લીધું એટલે એમાં એવો વિચાર ખાલી હોય કે અચ્છા આવો જે સ્પર્શ હતો મેં પેલા કરેલો છે, હા એ ખાલી સ્મૃતિ થઈ. પણ હા આ સ્પર્શ છે એ સિલ્ક નો છે, એ જે જોડાણ કર્યું તો એ શ્રુત થઈ ગયું. હા ઓકે કેમ કે સિલ્ક શબ્દ જે છે ને એ આવ્યો ક્યાંથી? હા હા તમે શીખવામાં આવ્યું છે. હા રાઈટ ઓકે બરોબર છે. એટલે ખાલી જે છે ને એ ઇન્દ્રિય સાથે પેલા જે વિષય ભોગ્યો એ સેમ છે એટલું જ જે છે ને એ સ્મૃતિનું કામ છે. પછી એમાં આગળ વિચારણા ચાલે અને એમાંથી જે છે ને એ શાબ્દિક વ્યવહારમાં કન્વર્ટ થતો હોય બધું શુદ્ધ જ્ઞાનમાં જશે. ચાલો હવે એના જે ભેદ છે અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય, એમાંથી અંગ પ્રવિષ્ટ છે એની વાત કરે છે. એક હા બોલો. શ્રુત જ્ઞાન સમજતા એવું લાગે છે કે શ્રુત જ્ઞાન કરવા માટે મન બહુ મોટું સાધન છે. હા ગ્રંથો કે અક્ષર કે એ તો છે જ, પણ હા. મન ઘણું મોટું સાધન છે. એટલે જ તો તો અસંગની ને છે ને એ વિશિષ્ટ શુદ્ધ જ્ઞાન થઈ નથી શકતું, બહુ મંદ હોય છે. તો મતિ જ્ઞાનમાં જે મન સાધન કહેવામાં આવ્યું છે, હા તો એ નક્કી નથી થતું કે મતિ જ્ઞાન ક્યાં આવીને ઊભું રહે છે કે આટલું મનથી થયું એ મતિ જ્ઞાન. કારણ કે બધું જે કઈ મનથી થાય છે ને એ બધું શ્રુતમાં જતું હોય ને એવું જ લાગે છે. અને ઇન્દ્રિયથી જે થાય છે ને આપણે એને ભાવેન્દ્રિય કદાચ સમજી લઈએ. ના ના જો એક વાત સમજો, હવે જેમ જો સમજો સ્મૃતિ છે, બરોબર છે, તો હવે એ સ્મૃતિ છે ને એ શું કહેવાય કે પેલાનું આ પેલું છે, બરોબર છે, એવું એ જોડી આપનાર એમાં સાધન તો જે છે ને પછી મન બનશે. કેમ કે ઇન્દ્રિય છે ને, ઇન્દ્રિયથી તમે સમજો કે આ પેલો જ સ્પર્શ છે એવું નક્કી કરવું છે, તો તમે હમણાં સ્પર્શ કર્યો એના ઉપરથી આગળ વિચારણા છે, બરોબર છે, તો એ જે વિચારણા ચાલી તો એમાં મન લાગશે. હા, તો એ ચિંતન રૂપ મન શ્રુતમાં વયું જતું હોય ને એવું લાગે છે કે એમાં વિચારણા ચાલી કે આગળનું કનેક્શન કર્યું. જો એક વાત સમજો કે ખાલી જ છે ને એમાં શું કહેવાય એ ખાલી એટલું ખબર પડે કે આ પેલું જ છે, ત્યારે અનુભવ્યું હતું ને એ જ છે, બરોબર છે, પણ એમાંથી પછી આ સિલ્કનો સ્પર્શ છે, બરોબર છે, પેલાનું નથી, એવું જે શાબ્દિક વ્યવહારમાં કામ લાગે એવું જે પણ બનશે એ બધું એ મનનો વિષય હોવા છતાં પણ શુદ્ધ જ્ઞાનમાં જશે. બાકી એ આમ જોવા જાવ ને તો મતિ જ્ઞાન છે ને એનો બોધ અવ્યક્ત હોય છે. અવ્યક્ત એટલે શબ્દમાં એને વર્ણવી નથી શકાતું. એને શબ્દનું રૂપ આપવાનું કામ તો શુદ્ધ જ્ઞાન જ કરશે. ખ્યાલ આવે છે કે લાલને લાલ તરીકે જોશે પણ લાલનો લાલ તરીકે લાલ, બરોબર છે, કાં તો રેડ, એવો જે વ્યવહાર છે શબ્દ સાથે કનેક્ટ કરવાનો તો શુદ્ધ જ્ઞાન જ કરશે. એ મતિ જ્ઞાન તો જે છે ને ખાલી એટલું ખબર પડશે કે આ જુદા જુદા છે, પેલા જોયું તેના કરતા જુદું છે આ. હવે જો પેલા જે જોયું તેના કરતા જુદું છે કમ્પેર કરવાનું કામ એમાં મન લાગશે.
ઇન્દ્રિય થોડી કમ્પેર કરે, કેમ કે ઇન્દ્રિય તો શું છે, વર્તમાન વિષયને જ ગ્રહણ કરી શકે, એનું કામ પૂરું થઈ ગયું. ખ્યાલ આવે છે? હા, એટલે આ ઇન્દ્રિય વાળું હા. તો સમજાઈ જાય છે કે ભાઈ આ ઇન્દ્રિયથી થયું એટલે મતિ થયું. પણ મતિમાં જ્યારે મનથી જ થાય છે, પછી શ્રુત સુધી નથી પહોંચતું. હા એવું કોઈ એક્ઝામ્પલ કે તો છે જ ને, જો એ ખાલી ડિફરન્શિએટ નથી થતું કે હા મનનું કામ તો ક્યાં શ્રુતમાં છે અને ક્યાં મતિમાં છે. હા મતિ પૂરતું જ છે. એવું છે, જો કે એક એક્ઝામ્પલ આપીશ, પણ કેવું છે કે એ જેને વિશિષ્ટ મતિ છે ને, જેને એટલે વિશિષ્ટ મનનો ઉપયોગ છે, એવા તો સંઘની પંચેન્દ્રિય જ છે. બરોબર છે. અને સંઘની પંચેન્દ્રિયને એ શ્રુતની સંભાવના મોટા પ્રમાણમાં છે. બરોબર છે. એટલે તમને ત્યાં કન્ફ્યુઝન થશે. તમારે એવું એક્ઝામ્પલ લેવું પડે જ્યાં મન છે પણ શ્રુત નથી. ખ્યાલ છે? તો ડિફરન્શિએટ થાય. એટલે ખાલી એક્ઝામ્પલ તરીકે હું તમને એક્ઝામ્પલ ખાલી એ જ રાખું કે હવે સંઘની પંચેન્દ્રિયનું લેવા જઈશ ને તો બધું એક થઈ જશે. એટલે સમજો કીડી છે, બરોબર છે, અને એને આપણે એ સાવ એકેન્દ્રિય જેવું અવિકસિત મન નથી, પણ સંઘની જેવું પણ જે છે ને વિકસિત નથી. ખ્યાલ આવે છે? એટલે બહુ અલ્પ વિકસિત કહી શકાય. હવે એ કીડી છે, હવે એને છે ને કીડીને છે ને એ વધારે ગરમી ગમતી નથી. તડકામાં રાખો તો ભાગી જાય. બરોબર છે. એ થોડુંક ઠંડક જેવું પસંદ કરે. એ આપણો એક અનુભવ અને જે હશે એક્ઝામ્પલ તરીકે લઈએ, ચલો, બરોબર છે. હવે એ કીડી છે ને એને શું કહેવાય કે એ સ્પર્શ છે, બરોબર છે, એ સ્પર્શ એને જે પહેલી વાર એને અનુભવ્યો ને ત્યારે એને ગમ્યો, બરોબર છે, અને એ તરત જ પછી છીનવાઈ ગયો સ્પર્શ, એને બીજે ક્યાંક મૂક્યો અને તરત જ થોડોક ટાઈમમાં, થોડોક એટલે બહુ અલ્પ સમયમાં એને એ બીજો સ્પર્શ આપ્યો જે એને અનુભવ્યો નથી હમણાં, બરોબર છે. તો એનું કનેક્ટ કરવાનું કામ સ્મૃતિ રૂપે, કેમ કે પાછી એમને છે ને દીર્ઘકાલિક સંજ્ઞા નથી, એટલે લાંબુ યાદ રાખી શકે કે બહુ શું કહેવાય કે રેકોર્ડ કરી શકે, પણ એ અનુભવના કારણે અમુક જે સંસ્કારો હોય, તો હવે એ જે છે ને આ પેલો સ્પર્શ નથી, બરોબર છે, એવો એ નિર્ણય કરી શકશે. અને માટે એમાં જે છે ને તરત રતી નહીં કરે. હા, એના કરતા બેટર રહેશે તો રતી કરશે, બરોબર છે, કે આ પેલો સ્પર્શ નથી, એના કરતા બેટર છે, કાં તો એના કરતા એટલો એ ઉતરતો છે, તો એમાં એ જે છે ને એને અરતિ થશે, કાં તો જે એવું નહીં થાય, એટલે બહુ ખુશી નહીં થાય. ખ્યાલ આવે છે? ને પ્રતિકૂળ હશે તો અરતિ કરશે. તો એમાં હવે એનું સમજો કે જે અલ્પ વિકસિત મન આપણે કહીએ, બરોબર છે, એક શું કહેવાય કે બહુ શોર્ટ લાસ્ટિંગ, તો એ આના જેવું નથી અને આના જેવું છે એવું જે ખ્યાલ આવે છે ને એ ઇન્દ્રિય નહીં કરી શકે. એની સ્પર્શનેન્દ્રિયનું એ કામ જ નથી. સ્પર્શનેન્દ્રિય તો વર્તમાનમાં જે ટચ કર્યું, બરોબર છે, એનાથી જે જણાયું એ વાત પૂરી થઈ ગઈ. સ્પર્શનેન્દ્રિયના સિવાય બીજું કઈ નહીં કરી શકે. એટલે ત્યાં એ છે ને એ મન કનેક્ટ કરવાનું કામ કરશે, પણ બહુ અલ્પ વિકસિત હોય છે. અને મોસ્ટ ઓફ જે સંઘની પંચેન્દ્રિયો છે એમાં મોટે ભાગે એ શું કહેવાય કે મતિ જ્ઞાન જે છે ને એ શ્રુત જ્ઞાનથી કનેક્ટેડ હોવાના કારણે જે છે ને આપણે ત્યાં બહુ ડિફરન્શિએટ નહીં કરી શકીએ. પણ ખાલી એટલું સમજો કે જે અનુભવેલું છે ઇન્દ્રિય દ્વારા, 5 ઇન્દ્રિયના વિષયો, એને જ વાગોડી શકે, બરોબર છે. એના સિવાય જે કંઈ અધિક આવશે, જે અનુભવ્યું છે એના સિવાય જે કંઈ પણ અધિક આવશે, એ બધું જ જે છે ને એ શ્રુતમાં જશે. કેમ કે નહીં અનુભવેલું એમાંથી જોડવું, કલ્પના કરવી, એ જુદા જુદા જુદી કલ્પના કરવી, એ બધું કામ જે છે ને શુદ્ધ જ્ઞાન કરી શકે. હાજી, ક્લિયર. થેન્ક યુ. હવે ટાઈમ થઈ ગયો.
હા, હું એ કહેતો હતો કે આ ગ્રંથ છે મેં પૂરો વચ્ચે વચ્ચે ક્યારેક વાંચવાનું થયું હશે કોઈ રેફરન્સ માટે, અને 10 ગ્રંથ છે total. આ તો પહેલો ગ્રંથ છે તત્વાર્થના 10 અધ્યાય. એ આપણે વાંચી રહ્યા છે. મેં કોઈ પાસે અભ્યાસ નથી કરેલો કે નથી, જે છે ને શું કહેવાય કે મેં પોતે પણ આખો વાંચેલો. એટલે આમ કહીએ કે એક જાતનું આપણે ડિસ્કશન જ કરી રહ્યા છીએ, બરોબર છે. એનાથી જે ખુલે એમાં શું કહેવાય કે એ આપણે માટે એક લાભકારી છે. અને એના સિવાય ઘણી જગ્યાએ જે છે ને એ ખબર ન હોય કે ડાઉટ જેવું રહી જતું હોય, કાં તો એ શું કહેવાય કે એકદમ એક્ઝેક્ટ બેસે એવું ના હોય, કાં તો નવા શબ્દો હોય જેનું ખ્યાલ ના હોય, તો એટલું પછી છે ને પેન્ડિંગ રહેશે. એ રહેવાનું છે. વચ્ચે વચ્ચે ક્યારે પણ એ બની શકે. ઘણીવાર એમાં અમુક એ ન્યાય વગેરેના વિષય હોય, કાં તો એ ગ્રામેટિકલ હોય, અથવા તો સંસ્કૃતના કારણે થોડીક ક્યાંક જટિલતા પડતી હોય, તો એ બધું જે છે ને કોઈને ખ્યાલ હોય તો એ જણાવજો, નહીં તો જે છે ને એને પેન્ડિંગ રાખવું પડે. અને પછી ક્યાંકથી જવાબ મારા દ્વારા કે તમારા દ્વારા ક્યાંકથી મેળવી શકાતો હોય તો વી કેન ડિસ્કસ ઇટ ઓવર હિયર. બરાબર છે. એટલે હું ભણેલો છું આ ગ્રંથ આખો. હા, એટલું છે કે તત્વાર્થ છે એ લગભગ આખે મેં જોયેલું છે, પણ આ ટીકા સહિતનું છે ને એમાં બહુ સારામાં સારું વિસ્તાર આપ્યું છે. તમે જોજો કે મૂળ સૂત્ર એમાંથી જે અર્થ નીકળે એ ભાષ્યમાં એનાથી થોડુંક ખુલે છે, અને ટીકામાં બહુ સારી રીતે ખુલે છે. એટલે એ જેણે જ્ઞાન કે જ્ઞાનના પ્રકારો પણ પેલા ભણ્યા હશે અને બહુ વિસ્તારથી ક્યારેક એ અભ્યાસ કદાચ કરવાનો નહીં મળ્યો હોય, તો તમે જોશો ને તો ક્યાં આ બધામાં જે છે ને તમને કંઈ ને કંઈ જે છે ને કંઈક જુદું, કંઈક અલગ અને બહુ સારી રીતે જે છે ને એ ઘણા કન્સેપ્ટ તમને ક્લિયર થતા અહીંયા દેખાશે. કેમ કે એક એક વસ્તુનું જે છે ને એ લક્ષણો બાંધવાનું કામ પણ હરિભદ્ર સ્વામી મહારાજે સારી રીતે કર્યું છે. ખ્યાલ આવે છે? ચાલો, આજે તો ટાઈમ થયો રાખીએ. એ થોડુંક ચલાવીએ. આ શું લાગે છે? નેક્સ્ટ ટાઈમ જ કરી તો શરૂઆતથી જ સારું પડશે ને. હા, એ પણ છે. આવું પ્રવેશ કેટલું લાંબુ છે જોઈએ. આ 2 પેજ જેવું છે પાછું. ઠીક છે, ચલો નેક્સ્ટ ટાઈમ અંગ પ્રવિષ્ટથી લેશું. જેના વિરુદ્ધ કંઈ બોલે તો ઈચ્છા વિકૃત અને ઉપકારક પૂજ્ય શ્રીઓના ચરણોમાં કોટી કોટી વાર પ્રણામ. થેન્ક યુ. પ્રણામ. પ્રણામ.